જો તમને ફ્લાવરનું શાક નો ભાવતું હોય ને તો આવી રીતના કંઈક જો ફ્લાવરનું શાક બનાવો ને તો ખરેખર ઘાટે આવી જવાનો છે. એ માટે આપણે એક નાનું ફ્લાવર લઈ લેવાનું છે ને એને નાના નાના કટિંગ કરી નાખવાનું છે અને એક બટાકો લઈ લેવાનો છે. બટાકાનો એકદમ ટકાટક સોલી કાઢવાનું, પછી નાના નાના પીસ કરી નાખવાનું ને આ ફ્લાવરને પછી બરાબર ફ્રાય કરી નાખવાની. રેડ બ્રાઉન થાય એટલે કરી લેવાનું. બટાકાને બી ફ્રાય કરી નાખવાનું, પછી સાઈડે કરી દેવાના છે. બે ટામેટા એકદમ તાજા લઈ લેવાના છે, એક કાંદો લઈ લેવાનો છે, એક મોરું મરચું લઈ લેવાનું છે ને થોડાક વટાણા નાખી દેવાના છે. પછી એ ફ્રાય થઈ જાય એટલે પછી એને આપણે સાઈડે કરીને ગ્રાઇન્ડિંગમાં નાખી દેવાના છે ને ગ્રાઇન્ડિંગ કરીને પછી એક બાઉલમાં સાઈડે કરી દેવાનું છે. ફ્રાય પેન લઈ લેવાની છે. ફ્રાય પેનમાં જીરા નાખી દેવાના છે, રાઈ નાખી દેવાનું છે, સૂકા મરચાં, માયરા સુત્તા, લોઈંગ બટાટા નાખી દેવાનું, ગ્રેવી નાખી દીધી છે. પછી સંભાર નાખી દેવાનું, ધાણા જીરું નાખી દેવાનું, ગરમ મસાલો નાખી દેવાનું, 2 ચમચી લીલો મસાલો, 2 ચમચી કશ્મીરી ભૂકી, 1 વાટકો પાણી નાખી દેવાનું છે. પછી 1 ચમચી મીઠું નાખીને પછી બાબર ગ્રેવી ચડવા દેવાનું છે. એટલે આ બાજુ પછી જસિંગ લઈ લીધી, મસ્તી દહીં લીધું ને ગપાગપ વાટીને પછી આ મિશ્રણ કરીને ગ્રેવીમાં નાખી દેવાનું છે. પછી બાબર ચાવીને 15 મિનિટ ચડવાનું છે. પછી ફ્રાય કરેલા ફ્લાવર અને બટાકા અંદર નાખી દેવાનું છે. હોય કસ્તુરી મેથી બોબડાઈ વાળી, પછી થોડીક ખાંડ નાખી દીધી ને પછી માયરો ધાણો સૂતો ને આપણું શાક તો એકદમ ટકાટક ને મજબૂત રીતના રેડી થઈ ગયું. પછી ફ્લાવર બટાકાનું શાક ખાવા સારું બેસી ગયા, થોડીક કાકડી મોરી કાઢી, 2 ચોખાના રોટલા લીધા. પછી આપણે તો ખાવાનું ચાલુ કર્યું ને જબરજસ્ત ટેસ્ટ લાગ્યો. ખરેખર ફ્લાવર ને બટાકાનું જે શાક લાગ્યું મજબૂત લાગ્યું ને ખાવાની બી જબરજસ્ત મજા આવી ને ટકાટક લાગ્યું. ને આપણે તો સાબડાક સુબડુક કરીને બાબર નહાડ્યું ને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક ને ફોલો જરૂર કરજો આપણા વિડીયો.